રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો આચરણ ઉપર આપણે પ્રવચન ચાલે છે. હા એમાં આપણે પહેલો અર્થ, આચરણના 5-6 અર્થ કર્યા છે ગયા પ્રસાદ પંડિતજીએ, પણ એમાં પ્રથમ અર્થ છે આ એટલે આઈજા આઈજા, મતલબ આવી જા. આ એટલે ચર એટલે ચડતો ચલ, મતલબ આગળ વધ. અને આ ચર અને ન નો અર્થ થાય છે નીચે નહીં, એટલે નીચે ન પડતો એમ. મતલબ આચરણ શબ્દનો અર્થ ઈ થયો કે આવી જા, મારી પાસે આવી જા, પાછો ન વળતો, નીચો ન પડતો, પાછો ન વળતો, નીચો ન પડતો એમ. હા આ છે આચરણ શબ્દનો અર્થ. અને મહત્વની વાત ઈ છે કે આમાં ગયા પ્રસાદજી કહે છે કે તને ભગવાને માનવ જીવન આપ્યું છે, એનો અર્થ જ ઈ છે કે ભગવાન તને મળવા માંગે છે. હા ભગવાન જેને મળવા માંગે ને એને જ માનવ જીવન આપે છે. આવી વસ્તુ છે. પછી એવું કે છે ક્યોંકि આ માનવ ચોલા મેં એક બુદ્ધિ, એ આપણે કાલે લીધું હતું કે બુદ્ધિ પ્રદાન કરી છે ભગવાને માનવ ચોલામાં, અને એ બુદ્ધિ દ્વારા આપણે વિચારી શકીએ છીએ કે વાસ્તવમાં આપણું અંતિમ લક્ષ્ય શું છે. બુદ્ધિ દ્વારા આપણે વિચાર કરી શકીએ છીએ. એટલે બુદ્ધિનો ઉપયોગ કરવો, ચિંતન મનન કરવું અને નક્કી કરી લેવું કે મનુષ્ય શરીર એક દિવસ હાથમાંથી વયું જ જવાનું છે, તો ભજન કરી લેવું જોઈએ. હા अपने आप को नीचे गिरवे सो रोक सके है, अर्थात अपनो पतन हेवे सो बची શકે છે. જો તમે બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમે તમારા પતનથી બચી શકશો. નકર પતન નિશ્ચિત છે. પતનથી બચવું હોય તો બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધો શરણમ ગચ્છામિ, બુદ્ધ ભગવાને પણ બુદ્ધિના શરણે જવાનું કીધું છે. પણ બુદ્ધિનો ઉપયોગ એ સત્સંગ વગર થઈ શકતો નથી એમ. બિલકુલ. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. સત્સંગ હશે તો તમે બુદ્ધિનો ઉપયોગ કરી શકશો કે ભાઈ આપણે મનુષ્ય જીવન શા માટે મળ્યું છે. બુદ્ધિ વગર ઈ થઈ શકતું નથી, સત્સંગ વગર ઈ થઈ શકતું નથી. પછી કહે છે और હું એક અનમોલ વસ્તુ હૃદય ऐसो या मानव चोला में गुप्ततम तोकु प्रदान कियो है कि जासो तू मेरो रात दिना चिंतन કરી શકે હે. જો અગત્યની વાત છે. પેલા તો કીધું કે માનવના ચોલામાં બુદ્ધિ આપી દીધી, એટલે કે ડ્રાઈવર આપી દીધો. અને બીજું આ માનવ ચોલામાં તમને આપ્યું છે હૃદય. જો હૃદય આપ્યું છે એમાં તું રાત દિવસ ભગવાનનું ચિંતન કરી શકે છે. હા ગયા પ્રસાદ પંડિતજી કહે છે, મતલબ ગયા પ્રસાદ પંડિતજી ઈ દેખાડવા માંગે છે કે જે માનવ શરીરને તમે સંસાર પાછળ વેડફો છો એની અંદર ભગવાને જે મશીન બનાવ્યા હતી, મશીનની મહિમા તો જુઓ. બુદ્ધિ છે, હૃદય છે, આંખ છે, કાન છે, એક એક વસ્તુ અનમોલ છે. અને એક એક વસ્તુ તમને ભગવાન પાસે પહોંચાડે એટલી તાકાત રાખે છે. આંખેથી ભગવાનના દર્શન થઈ શકે, સંતોના દર્શન થઈ શકે, કાનેથી ભગવત ગુણાનુવાદ સાંભળી શકી. કેવા કેવા અંગો આપ્યા છે ભગવાને. એક એક અંગ અનમોલ છે અને ભગવાન પાસે લઈ શકે છે. એમાં હૃદય તો અતિ અનમોલ વસ્તુ છે, કારણ કે તિનકે હૃદય કમલ મહુ કરહુ સદા વિશ્રામ. ભગવાન કેવલ હૃદય કમળમાં જ બેહે છે, બીજે ક્યાંય શરીરની અંદર બેસતા નથી. હા હૃદયની અંદર જ ભગવાનનું નિવાસ સ્થાન છે. એટલા માટે હૃદયને તો બહુ સાચવવું જોઈએ. એ હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એની કોઈ ગંદકી જ ના આવવી જોઈએ. હા હૃદયને બહુ સાચવવા જેવું છે. હૃદયને જેને સાચવી લીધું ને એને બાજી મારી લીધી. હવે આ હૃદયને સાચવવા ઉપર હું તમને એક ચૈતન્ય મહાપ્રભુનો પ્રસંગ સંભળાવું. હા
સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ પણ એક જગા હૃદયને હાચવવાની વાત કરી છે અહીંયા. હા કે હૃદયને સાચવું, હૃદય બહુ સુંદર જગ્યા છે, એને રાગ દ્વેષથી બગાડી ન નાખો. બિલકુલ. સ્વયં ચૈતન્ય મહાપ્રભુની વાત તમને સંભળાવું છું. હા ચૈતન્ય મહાપ્રભુ પાસે સાર્વભૌમ ભટ્ટાચાર્ય આવ્યા. સાર્વભૌમ ભટ્ટાચાર્ય એટલે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા. હા ઈ સાર્વભૌમ ભટ્ટાચાર્ય જે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા ને, એને મહાપ્રભુને કીધું કે તમે મારા ઘરે પ્રસાદ લેવા પધારો. તો એનો ભાવ જોઈ અને મહાપ્રભુએ સહેજ હા પાડી દીધી કે તમારો ભાવ છે તો તમારા ઘરે પ્રસાદ લઈ લઈશ, કઈ વાંધો નહીં. હા સહેજ એને પ્રસાદ પાવાની હા પાડી દીધી. પછી શું થયું? બીજે દિવસે ચૈતન્ય મહાપ્રભુ સાર્વભૌમ ભટ્ટાચાર્ય ત્યાં પ્રસાદ પાવા ગયા. અને બીજી બાજુ સાર્વભૌમ ભટ્ટાચાર્યની પત્નીએ માલિની નામ હતું લગભગ એનું, કઈક મને યાદ નથી હવે સ્પષ્ટ, પણ સાર્વભૌમ ભટ્ટાચાર્યની પત્નીએ હરખમાં 56 ભોગથી વધુ સામગ્રી બનાવી હતી. હા 56 ભોગથી વધુ. ચૈતન્ય મહાપ્રભુ જમવા બેઠા ને તો આખું ઘર ભરાઈ ગયું ને, એટલી પાતળ પાથરવામાં આવી. હા એમાં લખ્યું છે કઢીને પકોડી ઓલું નાન તેને કેટલું બધું બનાવ્યું એમ ભાવ સાથે. પણ એક બીક હતી સાર્વભૌમ ભટ્ટાચાર્યને. એક બીક ઈ હતી સાર્વભૌમ ભટ્ટાચાર્યને કે એનો જે જમાઈ હતો એનું નામ હતું અમોઘ. સાર્વભૌમનો ભટ્ટાચાર્યનો જમાઈ અમોઘ હતો ને, ઈ પાપી માણસ હતો. ઈ ચૈતન્ય મહાપ્રભુનો નિંદક હતો. હા ઈ ચૈતન્ય મહાપ્રભુની નિંદા કરતો. એટલે સાર્વભૌમ ભટ્ટાચાર્યને ઈ બીક હતી કે મહાપ્રભુ જમવા બેસે તો ક્યાંક અમોઘ નો આવી જાય. હા અમોઘ આવી જશે ને તો મહાપ્રભુની નિંદા કરશે, એ અપરાધમાં પડશે અને મારા ઘરેથી મહાપ્રભુનું અપમાન થશે તો કેટલું દુઃખ થાય. અને સાર્વભૌમ ભટ્ટાચાર્ય એની પત્નીને કહે છે કે તું પીરસવા માંડ, હું લાકડી લઈને ઉભો છું, અમોઘ આવે નહીં. કે જમાય હતો હગો, તોય સાર્વભૌમ ભટ્ટાચાર્ય એને મારવા માટે લાકડી લઈને ઉભા રહ્યા કે અમોઘ આવે તો મારવો છે લાકડીએ. પણ મહાપ્રભુની નિંદા તો થવા જ નથી દેવી. હા લાકડી લઈને અને આ પીરસે છે અને માલિની દેવીએ કેટલું પીરસું. એમાં લખે છે કે ભાતમાં એટલું ઘી નાખ્યું કે ભાતના રેગાડા છે ને જમીનમાં નીચે પતળની નીચે વયા ગયા. હા એટલું તો ભાતમાં ઘી નાખ્યું. તો આપણે એમ થાય કે ચૈતન્ય મહાપ્રભુ આટલું જમતા હશે, તો કે ના, જમતા તો પેટ જ પૂરતું, પણ ભક્તોનો ભાવ જોઈને સારું જમી લેતા. હા એનો અર્થ એવો નથી કે એને વૈરાગ્ય નથી કર્યો. જયારે યાત્રાઓમાં નીકળ્યા ત્યારે ખૂબ સૂકા રોટલા ખાધા છે મહાપ્રભુએ. બિલકુલ. એવું નથી કે વૈરાગ્ય નથી કર્યો, પણ ક્યારેક ક્યારેક કોઈ ભક્ત નિમંત્રણ આપતું અને 56 ભોગ જેવું બનાવી નાખતા તો મહાપ્રભુ એનું દિલ ન તોડતા, ખાઈ જતા. પણ એ તો ભગવાન હતા, એને શું નીતિ નિયમ લાગુ પડે. હા એ તો કૃષ્ણનો અવતાર કહેવાય છે, એટલે એને કાંઈ નિયમનો, કદાચ આખી જિંદગી એવું જઈમાં હોય ને તો એમાં આપણે દોષ ન કાઢી શકીએ. હા સમરથ કહું નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુર સરીકી નાઈ. સમરથ મહાપુરુષને દોષ નથી લાગતો. આવી વસ્તુ છે. તો મહાપ્રભુ ચૈતન્ય જમતા હતા અને ત્યાં અમોઘ આવ્યો. હા અને બરોબર સાર્વભૌમ ભટ્ટાચાર્ય અંદર કોઈ વસ્તુ લેવા ગયા હતા. એની પત્નીએ કીધું તું જરાક દાળ પીરસી દ્યો ને. તો સાર્વભૌમ ભટ્ટાચાર્ય દાળ કાંઈ અંદર લેવા ગયા અને અમોઘ આવી ગયો. આવીને ચૈતન્ય મહાપ્રભુ નું કહે છે, અરે તું સંન્યાસી છો કે કોણ છો? એમ તુકાર જ દેવા માંડ્યો બધું. હા તો સંન્યાસી છો કે કોણ? સંન્યાસી આટલું જમે કે આખા ઘરમાં પતલો છે. કે તું કેટલું જમસી કે સંન્યાસી થઈને કે આટલું કોઈ જમે કે? અરે તું તો ખાઉદરો છો, પેટું છો, તું તો આવો છો, એમ બોલવા માંડ્યો અમોઘ. હા અને સાર્વભૌમ ભટ્ટાચાર્યને ખબર પડી ગઈ કે અમોઘ આવ્યો છે. ખબર પડી ગઈ ને કે અમોઘ આવ્યો છે. લાકડી લઈને દોડ્યા સાર્વભૌમ ભટ્ટાચાર્ય. અમોઘ આગળ આગળ ને સાર્વભૌમ ભટ્ટાચાર્ય પાછળ પાછળ. હા હવે અમોઘની ચડતી જુવાની હતી એટલે દોડીને ભાગી ગયો. સાર્વભૌમ ભટ્ટાચાર્યનું પેટ મોટું હતું એટલે ભાગી ન શક્યા. હા ભાગી ન શક્યા અને પકડી પણ ન શક્યા અમોઘને.
પાછા આવીને સાર્વભૌમ ભટ્ટાચાર્યને એટલું દુઃખ થયું ને કે શરીરને કાપો તો લોહી નો નીકળે એવું દુઃખ થયું કે આહા, મહાપ્રભુની મારી આંગણે નિંદા થઈ, હા મારે આંગણે ગુરુજીની નિંદા થઈ. અને એટલો બધો પશ્ચાતાપ થાય છે સાર્વભૌમ ભટ્ટાચાર્યને. અને સાર્વભૌમ ભટ્ટાચાર્યની પત્ની છે ને, એ તો છાતી કૂટી કૂટીને કહેવા માંડી કે મારી દીકરી વિધવા થઈ જાય તો સારું. મતલબ અમુક મરી જાય તો સારું, ભલે મારી દીકરી વિધવા થઈ જાય ઈ કે, પણ અમુક મરી જાય તો સારું. એમ છાતી પીટી પીટીને બોલવા માંડી. એને કેટલી ગુરુ નિષ્ઠા હશે કે દીકરી ભલે વિધવા થઈ જાય પણ ગુરુનું કઈ થવું જોઈએ નહીં. હા દીકરી ભલે વિધવા થઈ જાય પણ ગુરુને કઈ થવું જોઈએ નહીં. આવી ગુરુ નિષ્ઠા હોવી જોઈએ ભાઈ. કોઈ હેલી વાત થોડી છે ગુરુની કૃપા પ્રાપ્ત કરવી. હા ગુરુ માટે તન મન ધન આ સર્વસ્વ અર્પણ કરે છે, મતલબ એ ગુરુ નિષ્ઠામાં પાર ઉતરે છે. તો એની પત્ની રોવા માંડી, સાઠી રે રાંધજો, સાઠી રે રાંધજો, એવો બંગાળીમાં આવે છે. સાઠી એનું નામ હતું, એની દીકરીનું નામ હતું સાઠી. હા તો કે સાઠી વિધવા થઈ જાય, સાઠી વિધવા થઈ જાય, અમુક મરી જાય. એની પત્ની સાર્વભૌમની છાતી કૂટવા માંડી. પછી શું થયું, મહાપ્રભુને તો કાંઈ હતું નહીં, કારણ કે એ તો સમંદર હતા એમ. હા અને સમુંદરને કોઈ દી રાગ દ્વેષ ન હોય કે આ મારું અપમાન કર્યું કે આ કર્યું કે તે કર્યું. સમુંદરને કોઈ દી રાગ દ્વેષ ન હોય. હા એટલે મહાપ્રભુ તો હસતા હસતા જયમાં, જમીન પછી વયા ગયા એ. પણ સાર્વભૌમ ભટ્ટાચાર્ય જયમાં નહીં, કારણ કે એને દુઃખ થતું હતું કે મારા આંગણે મારા ગુરુની નિંદા થઈ. હા એટલે જમતા નહોતા. એમ કરીને 2-3 દી વયા ગયા. 2-3 દી વયા ગયા ને તો અમોઘને મહાપ્રભુની નિંદાના કારણે છે ને હૃદય રોગ થઈ ગયો. હા એટલે ટીબી જેવું થઈ ગયું, કઈક ટીબી જેવું હૃદય રોગ. એને કઈક છઈ રોગ કાયમ કઈક આવે તો છે, મને યાદ નથી, પણ એને રોગ થઈ ગયો. અને અમુક મરવા પડ્યો, ખાટલામાં પડ્યો, મરવા પડ્યો, બચે એવી કોઈ સ્થિતિ નહોતી. તો ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી કે અમુક મરવા પડ્યો છે, તો મહાપ્રભુ સામેથી હાલીને એના ઘરે ગયા. હા મહાપુરુષોની ઉદારતા જુઓ, કેવી ઉદારતા છે. સામેથી હાલીને મહાપ્રભુ અમુક પાસે ગયા. અને અમુક પાસે જઈને એમ કહે છે કે તારા હૃદયમાં તો ભગવાનનું સ્થાન હોવું જોઈએ, કે ભગવાનની જગ્યાએ ત્યાં રાગ દ્વેષ નિંદા ટીકા અને અમારા પ્રત્યે આ તમે અભાવ રાખીને ક્યાં બેઠા છો? આનાથી તો તમારું હૃદય ઉકળતું જ રહેશે. કે અરે અહીંયા ભગવાનને સ્થાન આપો. હા અહીંયા મહાપ્રભુ હૃદય સુધારવાની વાત કરે છે અમોઘને, કે તારા હૃદયમાં આટલા કચરા હુકામ ભરી રાખ્યા છે, તે આટલા કચરા ભરી રાખીશ તો તને ભગવાન નહીં મળે. હા આટલા કચરા ભરી રખાય કે અહીંયા તો ભગવાનને રહેવાનું સ્થાન છે. એમ કરીને મહાપ્રભુએ હૃદય ઉપર હાથ ફેરવો ને, ત્યાં તો એના હૃદયમાં કૃષ્ણનું ચિંતન ચાલુ થઈ ગયું. વાહ વાહ કૃષ્ણ ચિંતન હૃદયમાં હાથ રાખતા જ ત્યાં તો અમોઘ બોલે છે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. મહાપ્રભુ હરે કૃષ્ણ બોલે છે ને બે જણા ઘરની અંદર જ નાચવા માંડે છે હરે કૃષ્ણ મંત્ર ઉપર. હા ઘરની અંદર જ બે જણા નાચવા માંડે છે હરે કૃષ્ણ મંત્ર ઉપર. પછી ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી કે સાર્વભૌમ ભટ્ટાચાર્ય હજી જયમાં નથી. એટલે મહાપ્રભુ એના ઘરે ગયા અને કીધું કે હવે જમી લ્યો, તમારો જમાઈ તો હાજર થઈ ગયો. કે તમારો જમાઈ તો ભક્તિમાં લાગી ગયો, હવે જમી લ્યો. તો સાર્વભૌમ ભટ્ટાચાર્ય કહે છે કે તમે એને શું કામ ભક્તિ આપી? આવા નિંદકને ભક્તિ આપવી જ ન જોઈએ. કે તો તમે શા માટે એને કે ભક્તિ આપી દીધી? ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ મસ્ત જવાબ આપે છે કે સાર્વભૌમ તું મને એટલો પ્યારો છો કે તારા ઘરનું કૂતરું પણ ભક્તિને પામશે. તારા ઘરનું કૂતરું પણ મને વાલું લાગે છે. ઓલો તો તારો જમાઈ હતો, કૂતરો તો નહોતો ને. હા આવો જવાબ આપે છે કે તારા ઘરના કૂતરા પણ મને વાલા લાગે છે, એને પણ ભગવાનની ભક્તિ મળશે. તો પછી અમુક તો તારો જમાઈ હતો, એને કેમ ભક્તિ ન મળે? હા જો વાત બિલકુલ સાચી છે હો. ભગવાન અને મહાપુરુષ જ્યારે કોઈ જીવનો સ્વીકાર કરશે ને, ત્યારે એના પરિવાર સાથે સ્વીકાર કરશે. અને એના જે પ્યારા હશે એનો સ્વીકાર કરશે. હા નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ચૈતન્ય મહાપ્રભુએ આ કૃપા કરીને દેખાડી દીધું કે સાર્વભૌમ ભટ્ટાચાર્યના જમાઈનો ઉદ્ધાર કરી દીધો. હા આવી વસ્તુ છે. એટલે મૂળ વાત આપણે એ હાલતી હતી કે ભગવાને આપણે હૃદય આપ્યું છે, એ હૃદયમાં ઈર્ષા અદેખાઈ રાંતેથી ન આવવું જોઈએ. એમાં કેવલ નિર્મળતા, કોમળતા, પ્રેમ, દયા, ક્ષમા, કરુણા એવું જ રહેવું જોઈએ. હા
તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય ગુરુદેવ, જય સિયારામ. રાધે રાધે, જય સિયા રામ.